સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ રાજ સમરતું રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે કળરયો છે તાકીને ધામ ધૂમ ધંધામાં ધાયો સમજ્યો નહીં પદ સાખીને કર્યા કર્મ આવીને નડશે પાપ રહ્યું છે પાકીને. 702 વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. લીધો કે લેશે આ ખ્યાલ સાથે કે છે નિત્ય પરિચિત નિજ કલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો એક ભાવ અનાદિકાલથી આ કર્યા જ કર્યું છે. ભવે ભવમાં જે કુળમાં જન્મ્યો હોય એનો ધર્મ. અને ગુરુજી કોણ? એ કુળના જે ગુરુજી હોય, કાં તો પોતાના માતા પિતા માને હોય ગુરુ, છોકરી પરણીને સાસરે જાય તો સાસુ સરસાઈ માને હોય ગુરુ. પછી ઘણા કે મારા બાપાજી અહીંયા જતા હતા, પછી મારા દાદા અહીંયા જ જતા હતા, એટલે બાયોડેટા સ્ટ્રોંગ થયો એનો. એટલે પ્રભુજી સાદી ભાષામાં ન હોય તારા બાપના કુવામાં પડાય નહીં એમ કહેતા પ્રભુજી કે બાપો કુવામાં પડ્યો તારે પડવું છે. હવે સીધું ગુજરાતીમાં સમજાવતા હોય, બધા ભણેલા નહીં કે અભ્યાસી શાસ્ત્રના માણસો બધા, એટલે આવી રીતે સમજાવતા. ઘણાને કે આમ કેમ કરો છો તો કે મારા બાપા કરતા, એટલે મારા બાપાએ ત્યાં જતા હતા ને કે બાપના કુવામાં પડી મરવું છે. એ તો સમજાવતા કે બાપાએ ક્યાંય ઝેરી ઝાડ વાવેલું ત્યારે ખબર નહોતી, ફળ આવ્યું ત્યારે ખબર પડી. ત્યાં તો ધતુરોનું ફૂલ ગયું, છોકરો સૂંઘ છે તો ગાંડો થઈ જાય છે. કે હવે શું કરવું જોઈએ? ઝાડ કાપી નાખવું જોઈએ ને. કાપી નહીં નાખવાનું, કે મૂળિયા સાથે કાઢી નાખવાનું. પરિવાર ઉગશે કાપશો તો મૂળિયા સાથે કાઢી નાખવું પડે. ચાલુ છે ન છૂટે, રગે રગે ઘૂસી ગયું, એ છૂટે કેમ? કૂતરાની પૂંછડી સીધી કરવી એટલે કૂતરો પોતે ઈચ્છે તો તરત જ સીધી થઈ જાય, પણ બીજો પકડી રાખે તરત જ પછી આમ થઈ જાય. પોતે ઈચ્છે તો થાય આમાં. હા એવું છે, બીજાથી ન થાય. પોતાને ઈચ્છવું જોઈએ. એ ઓર્ડર કરે પૂંછડીને કે સીધી થઈ તરત જ થઈ જાય સીધી, બીજા કરે તો ન થાય. એ મ્યુનિસિપાલિટીની ગાડી આવે ત્યારે પકડી જાય ને, ડોગ વેન આવે છે ને, અંદર જોવાનું ગાડીમાં, પછી બધાને કૂતરી તો પૂંછડી વાંકી જોઈએ, પછી પકડે ત્યારે સીધી થઈ ગઈ હોય. ખાલી અનંતકાલથી આ જ કર્યું છે. નિત્ય પરિચિત નિજ કલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો ભાવ એક, અને બીજો ક્વચિત પરિચિત પરમાર્થ સ્પર્શ્યું જ નથી, હજી તો ખબર જ નથી. કોપાલ ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. ઘણા લાંબા કાળના અભ્યાસે, ઘણા લાંબા કાળના સત્સંગના યોગે પછી ખબર પડે ધર્મ શું છે. કે હું વિભાવમાંથી સ્વભાવમાં આવું છું. સાવ સહેલામ થયેલું આપણે માટે વિભાવને સ્વભાવને શાસ્ત્રીય પરિભાષા છોડી હતો. 5 વર્ષ પહેલાં જે મને ખાવા પીવામાં રસ આવતો હતો, પૈસા ગણવામાં રસ આવતો હતો, નાચવા કૂદવામાં રસ આવતો હતો, બધા મિત્રોને મળીને આનંદ આવતો, એટલો જ અત્યારે આવે છે કે ઓછો થયો છે. ઓછો થયો સમજવાનું સત્સંગ, તું જા છો એ સત્સંગ છે. આ તો દિવસે દિવસે ચડતે વાને છે. પહેલાં 2-3 ફેન મિત્રો હતા, હવે 20-30 200 કર્યા છે એણે. પેલા વર્ષમાં 1 જ વાર મીઠાઈ ખાતો દિવાળીમાં. હવે ધર્મની કોઈ પણ ઉત્સવ આવ્યો એટલે 5 ઇન્દ્રિયો પોષે એવું બધું હોય, એટલે સમજી જવાનું કે આ સત્સંગનો ભાગ જ નથી. આ તો બધા કરે છે તો બધે જ નીચેની ટિકિટ લીધી છે. લોકમુખે પોક પ્રભુજી કે બધા કરે છે તો આખો સમુદાય કોઈ મોક્ષે જવાનું જ નથી. ગોપાલ ઉપદેશ સામે લખ્યું છે, વ્યક્તિગત ધોરણે કોક નીકળે એમાંથી. ફલાણી જગ્યાએ ધર્મ થાય છે, આખો સમુદાય કે તમે જુઓ તો એટલી ગર્દી હતી, એટલે એ બધા મોક્ષે જવાના જ ને. કુપોદેવે મોક્ષમાળા લખીને એટલે 137 વર્ષ પહેલાં એમ કહે છે કે આંગળીને વેઢે ગણાય એટલા શ્રાવકો નથી. એટલે 4 ને 4 8 થયા ને, અંગૂઠો ગણીએ તો 10, પગના ગણો ને 20 થયા, એટલા નથી એમ કહેલું શ્રાવક. આ તો ઊંડા વર્ષની કાળ છે, વધતા હોય અત્યારે શ્રાવકો. તો કે તમે જુઓ તો કે બેસવાની જગ્યા નહોતી, એટલે એટલા બધા મોક્ષે જવાના જ ને બધા. કેટલું બફમ છે ને, એને ધર્મમાં જ જીવ. કોપોદે લખ્યું છે પાછળ ઉપદેશ છે એમાં,
ગર્દી હોય, ક્ષયોપશમ હોય, પાંચ ઇન્દ્રિયો પોષાતી હોય, ભોળા બાળા જીવો ને કુગુરુઓ ગળચી દબાવી દે છે કે અને એ જ ગમે છે. શાંતિથી ક્ષમાપણ વિચારે, શાસ્ત્ર વાંચ્યા વગર તો આ તો સમજાય એવું છે એને, પણ બધા કરે છે ને, ટેવાઈ ગયો છે, રીડો ગુનેગાર થઈ ગયો છે. અને અનંતકાળથી આનો તો અભ્યાસ છે, દેહાધ્યાસ, એને મજા જ આવે ને એને. એટલે પૂરા મિથ્યાત્વમાં જ છે, ગુંઠાણામાં છે જ નહીં, ગાઢ મિથ્યાત્વમાં છે. મંદ મિથ્યાત્વમાં આવે ને, કર્મ ગ્રંથમાં બે ભાગ પડ્યા છે, પછી ગુંઠાણું પહેલું ગણાય. આપણે હજી પહેલા ગુંઠાણ નજીક જ નથી, ગાઢ મિથ્યાત્વમાં છીએ આપણે. કરણ અપૂર્વ નિકટથી જે પહેલું ગુંઠાણું રે, મુખ્યપણે તે અહીંયા હોય, સુયશ વિલાસનું ટાણું રે. યશોજી મહારાજ કહે છે, મૂળ હરિભદ્ર સૂર્ય લખ્યું છે કે પહેલા ગુંઠાણ નજીક આવે ને તો ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. ચોથું સંકિત તો પહેલાની નજીક આવે તોય કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠાણું, સુયશ વિલાસનું ટાણું, તો બહુ મોટો દિવસ છે. એટલે આપણે હજી પહેલા નજીક નથી. આ ચોથાની ક્યાં વાત જ છે? લોકોને ચોથા ક્યાં 7મા વાળા મળી જાય તો, 13મા વાળા મળી જાય તો. સંકિતના ધણી, ક્ષયિક સમના ધણી કેવળી ભગવાન. સદવિચારે યથાર્થ આત્મદ્રષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વ જીવ સમુજતા કોક વિરલ જીવને ક્વચિત હોય છે. ગોપાલદેવ કહે છે, કોક વિરલાને ક્યારેક આવું થાય, ક્યારેક સાચી વાત મળે. પણ સદાચારમાં આવે, ટીપું ટીપું પૂર્ણ બંધાય તો આ ભવે કે ભાવિ કાળે પછી પાછો એને સત્પુરુષનો યોગ થાય, સત્સંગનો યોગ થાય ને સાચું જાણવા મળે. પછી લેવું કે ન લેવું એ પાછું બીજું નક્કી કરશે એનું પુરુષાર્થ. એટલે કોક નીકળે, ગોપાલદેવ કહે છે. સદવિચારે યથાર્થ આત્મદ્રષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વજીવ સમૂહ જોતા કોક વિરલ જીવને ક્વચિત હોય છે. એટલે ગોપાલદેવને મળેલા ઘણા ગાઢ પરિચયમાં બધી પરિચય નોંધે લગાવી છે. બધા કંઈ ગોપાલદેવને ઓળખે નહોતા. ગોપાલદેવ તો ખાલી 4 જણને જ સિક્કો માર્યો, 4 જણને જ સિક્કો માર્યો. તો કેટલા પરિચયમાં આવ્યા છે ગોપાલદેવ? 10 વર્ષ તો મુંબઈમાં હતા ગોપાલદેવ. કેટલા પરિચયમાં આવ્યા છે? તો કે બધા સંકિત ન થઈ જાય, ને ઓળખ્યા જ ન હોય. વેપારીઓ માને, કવિ માને, જ્યોતિષી માને, ક્ષયોપશ્મી પુરુષ માને, સારા માણસ છે એમ માને. સત્પુરુષને પરમાત્મા માને ત્યારે કામ થાય. બાકી બધું સાચો ધર્મ કરતો હોય તો એ સંકિત મોહિનીના ખાતામાં છે. શાસ્ત્ર એમ કહે છે, સદગુરુને પરમાત્મા સિવાય કાંઈ પણ ગોઠવે કે બહુ સારી કવિત્વ શક્તિ છે, ધર્મની સારી વાત કરે છે, સદાચારી છે, આ બધું સંકિત મોહિનીના ખાતામાં આવે. સંકિતનો ભાગ નથી, સંકિતને દૂષણ કરનારનો ભાગ છે. કહેવું પડે તત્વજ્ઞ, બહુ ઉદાર થઈ કે પરમ તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્રજી. તારું પરમ તત્વજ્ઞ જી કોને? એ કે હું પરમાત્મા છું, આ કે તત્વજ્ઞ. એ કહે છે હું અમારા મને વિતરકમાં ભેદ નહીં ગણતા, આ કે તત્વજ્ઞ રાજચંદ્રજી. એટલે હજી એને જીભ જલાય જ ને, હાથ જલાય જ ને લખતા પરમાત્મા. એ કહે છે હું પરમાત્મા છું, આ લખી નથી શકતો. છપાવવાનું તો પ્રેસમાં છપાવવાનું છે. એ એમાં ફેરફાર કરવો છે કે ના લખો પરમ તત્વજ્ઞ. ઉદાર થઈ ગયો. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવી જોઈએ. આ તો કહે હું ભગવાન છું. એટલે કેટલું અઘરું છે ગોપાલદેવને ઓળખવું, અને પોતાના ખ્યાલ વહી જાય તો કેટલું સહેલું છે. એને કહ્યું એ જ કહેવાનું છે, તો સાવ ઓળખાણ સહેલી છે. ખાલી ધાકડે માન્યું, એણે આજ્ઞા આપી છે 20મે વર્ષે, વચનામૃત 21માં. મારું કહેલું ધાકડે માનશો? હું કહું છું એમ સગળું કરશો? હા હોય તો એ સત્પુરુષ મારી ઈચ્છા કરજે. હા માને કે આ લખ્યું છે બરોબર છે, એ સંકિત થઈ ગયું એને. અને આ નથી મનાતું, એની પાસે તો કંઈ છે જ નહીં ધર્મનું, તો એ મનાતું નથી. ગુંઠાણું માપવું છે શ્રીમદ રાજચંદ્રનું. તારું કેવું ગુંઠાણું છે કે તું માપી શકે ને? જેવું ચોથે ગુણસ્થાને આવે ને વ્યવહાર સંકિત થાય, પછી શાસ્ત્ર એમ કહે છે કે 7માનું થોડુંક ખબર પડે એને. પોતે 7મે પહોંચે અપ્રમત્ત ગુણસ્થાનક સંકિત સાથે અપ્રમત્ત દશા, ત્યારે એનાથી આગળની દશા ખબર પડે એમ શાસ્ત્ર કહે છે. ગોપાલદેવ કહે છે અમારા પરમાત્મા છીએ 680માં. એટલે ગોપાલદેવ ઓળખે કેવી રીતે? એટલે વાણીનો વ્યાભિચાર જ થયો ને, કાંઈ બોલતો હોય તો એ હાથ જોડીને બેસવું છે, માથું નમાવીને. આશાત ન કરવા ભેગું થવું છે ગોપાલદેવની. કેવા કર્મ બાંધે છે.
હું તો દોષ અનંતનું ભાજન શું કરું ના, એ ધર્મ નમે પાછો. બીજે કર્મમાં જ મંદિરમાં છૂટે, મંદિરમાં કર્મ બંધ છે, હવે ક્યાં છૂટશે? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ. શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં, શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં કર્મ બંધ છે, હવે ક્યાં છૂટશે? શ્રીમદ રાજચંદ્ર માપીને એને કોણે સમ દીધા અહીંયા આવવાના? એ જીવ તને ગમે એમ કર. ભગવાન મહાવીરે ગૌતમ ગંડરને કહ્યું કે ન માને શું કરું? તો કેવું, એ દેવાનું પ્રિય તને ગમે એ કર. એ કોણે બોલાવ્યા છે આશાતના કરવા માટે? અનંત રોમાંચ ખડા થઈ જાય, અનંત આનંદથી કર્મ બાંધે છે. આ નિંદાપાત્ર નથી, દયાપાત્ર છે. આ જાગ્રત થારે, જાગ્રત થારે, આવ ઉઠ ભાઈ, મારે ઉતાવળ છે, જ્ઞાની કહે છે. મને મળી ગયું છે, હું તમને આપું છું કે મારા વતી વીરને નિશંક સમજજો. કે જૈન સાધુ તો ગોચરી કરે ને, ધર્મ લાભ, રોટલીનો ટુકડો લઈ જાય આપણે આગળથી, પાણી લઈ જાય, દૂધ લઈ જાય. એ તો રડો રોટલો ખાતા, તેને એ નથી જોતું. આપણે આગળ શું જોતું છે ને? દર્દનાક કહાની છે આ. કોની રોડ ઉપર ચાલે છે એની નહીં, શ્રીમદ રાજચંદ્ર હું માનું છે માને છે એની. આ પ્રતિક્રમણ છે. આ શેવડો પડે ને, નિંદામી ગરહામી અપ્પણમ વોસીરામી, નિર્મળ આત્મા બહાર આવી જાય. હાથમાં મોક્ષ હથેળીમાં છે કે ત્યાં નહીં, હાથમાં આસમાન. સદવિચારે યથાર્થ આત્મદ્રષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વજીવ સમૂહ જોતા પ્રત્યે સમૂહ જોતા કોઈ વિરલ જીવને ક્વચિત હોય છે, કોક વિરલો નીકળે કે. અને બીજો ભાવ અનાદિ પરિચિત છે. આ બધું કરવું, 5 ઇન્દ્રિયમાં રાચી મચીને આનંદ લેવો, એને એ અનાદિથી છે જ. આ તે જ પ્રાય સર્વજીવમાં જોવામાં આવે છે. આ ત્યારની વાત છે. તો અત્યારે શું હોય? એ તો પડતો કાળ છે. પ્રાય એટલે ઘણું કરીને સર્વજીવમાં આ જોવામાં આવે છે. કોપાદો લખે છે એને, અનુપચંદ મલુકચંદ. અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે. એટલે મરવાનું હોય ત્યારે આજ આવીને ઊભું રહી જાય. એટલે કરે જ છે ને બધા, દોરા ધાગા મંત્ર તંત્ર આઈસીસીમાં લાવે જ છે ને ઓશિક આગળ મૂકવા માટે. ચાંદલો કરી નાખે, ભભૂતિ લઈ આવે. જૈન ધર્મ આ જ કરે છે, જૈનમાં આ જ કરે છે. દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે. એમ જાણી નથી આવતું છાપામાં કે ફલાણાનું ઓપરેશન છે, બધા સામૂહિક જાપ કરજો, એટલે શું બચી જાય ને? આત્મા બચાડવું કે શરીરને બચાડવું છે? બધા કરે છે ને પાછા. એ કરે છે, શું કરે છે? મિથ્યાત્વનું સેવન કરે છે ને. જાપ કરવાના જ છે. સમાધિ મરણ થાય એટલે, ઓપરેશન સફળ થાય એટલે નહીં, ગળે ઉતરે. પણ બોલો કે મારે જીવવું છે, હજી હું ડૂબું, ઘણા ડૂબાડવા જ મારે હારે લઈ જવા છે નરકે. લખે જ કુપોલ દેવ. દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે. દેહાધ્યાસ જ. હું દેહાદિ સ્વરૂપ નથી એમ થતા દેહ છૂટે. દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી એમ થતા દેહ છૂટે. હું અસંગ, એક પરમાણુ માત્ર સ્પર્શનો એવો હું છું એમ કરતા દેહ છૂટે. પ્રભુશ્રીજીએ એક જૈન સાધ્વીને સમાધિ મરણ કરાવેલું. આ પાસરો મારો નથી, આ પાટ મારી નથી, આ વેશ મારો નથી, આ નામ મારું નથી, ફલાણા સાધ્વી, આ શરીર જ મારું નથી એમ કરતા દેહ છૂટે તો સમાધિ મરણ થાય ને. આ કાળનો પ્રસંગ બન્યો છે, પ્રભુશ્રીએ કરાવેલું. દીક્ષિત સાધ્વીને એના ગોરાણીએ એ સંપ્રદાયના રિવાજ મુજબ એ મૂર્છા પામ્યા ને એટલે સંથારો આપી દીધો, જાઓ જીવાને પચકાણ. ઓલા સવારે ઉઠ્યા સાધ્વી, ભાનમાં આવી ગયા કે મને પાણી આપો, મારે ખાવું નથી કાંઈ. હવે કેમ અપાય કે સંથારો આપી દીધો તને, પણ કોને પૂછીને આપ્યો સંથારો? હવે શું કરવું? ત્યાં ઘોર નદી ગામ કરમાળા, એના ગુરુજીને તો પત્ર લખ્યો હોય, ક્યારે જવાબ આવે? ત્યાં સુધીમાં તો આ મરી જાય. કોઈ સાધુ છે, પ્રભુશ્રીજી મળ્યા, ગયા પ્રભુશ્રીજી, તારું પાપ મારે શિરે કે ખાઈ લે લોચો, પૂતગલની કોથળીમાં પૂતગલ મૂકી દે કે મારે ખાવું નથી, ખાલી પાણીની છૂટ આપો. 21 દિવસ રોજ બોધ કરવા ગયા પ્રભુશ્રીજી. આ પાઠ મારી નથી, બોલ વિચાર કે દેહાંત પ્રસંગે આ સાધ્વી પણ મારું નથી, આ વેશે મારો નથી, આ નામે મારું નથી, આ શરીર, એમ કરતા 21મે દિવસે સમાધિ સાથે દેહ છોડ્યો. આ સત્પુરુષ
આ સંત, ભગવાન હાજર છે કહેવાય. સદગુરુ સંત સ્વરૂપ તું જ. એ આકાશી ભગવાન એ દ્રઢતા મને કરી દે. આ ભગવાન અહીંયા છે જમીન ઉપર, આકાશમાં ભગવાન ગોતે છે. મળે આકાશમાં ભગવાન ક્યારે? આકાશના ભગવાન કોઈને હજી સુધી મળ્યા જ નથી અનાદિકાળથી આજ સુધીમાં. એ ભગવાન બનવાનું છે આપણે પોતે. સિદ્ધો જૈસો જીવ હે જીવ સોહી શિવ હોય, કર્મ મેલ કા આતરા બુજે વિરલા કોઈ. ભગવાન મળે નહીં કોઈને, ભગવાન બનવાનું છે. દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે. એમ જાણી મૃત્યુ સમીપ આવે તથારૂપ પરિણતિ કરવાનો વિચારવાન પુરુષ છોડી દે છે કે ત્યારે હું સવળે આવી જઈશ, પરીક્ષા આવશે ત્યારે વાંચી લેશું, ગાઈડ લઈ આવીશ, કોચિંગ ક્લાસ જોઈન કરી નાખીશ. ચાલે? ટેક્સ્ટ બુક ખોલી જ નથી આખું વર્ષને, છેલ્લા અઠવાડિયામાં થઈ જશે. આખું વર્ષથી ભણે એ ફેલ થાય જ બધા, ત્યારે અઠવાડિયામાં પાસ થઈ જશે તું. વિચારવાન પુરુષો છોડી દેશે. આવો વિચારવાન પુરુષો ન કરે. ગોપાલદેવ કહે છે વિચારવાન પુરુષ પહેલેથી કરવા માંડે. ક્યાં સુધી ચાલુ રાખે? કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી. તથારૂપ પરિણતિ કરવાનો વિચારવાન પુરુષો છોડી દઈ પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. જાગ્યા ત્યાંથી સવાર ખબર પડી કે આ કરવાનું છે તો આજથી, સાચું લાગ્યું તો આજથી નથી. આજે કાલે લાખ વર્ષ પછી કે પહેલા આ જ કરવાનું છે. હવે સાચું લાગ્યું એને તો આ કરવા માંડવું જોઈએ ને. હજી એને સાચું લાગ્યું જ નથી. મુખ્ય અંતરાય તો જીવનો અનિશ્ચય છે, એને હજી નિશ્ચય થયો જ નથી. વેકેશન ગાળે તોય સારું, શુભમાં રહે ને. તીર્થસ્થળમાં રખડે વેકેશન કરીને તો સારું ને, 5 સ્ટારમાં હોટલમાં રખડવા કરતા તો. ચપટી પૂંટો બંધાય ને, એમાં કોઈક સત્સંગ કે સત્પુરુષનો જોગ બાજે તો સવળી આવી જાય. મંદ કશાયનો ઉદય હોય તો ક્યારેક નિમિત્ત પાસે જીવ છે ને, નિમિત્ત અસર કરે પણ મૂળમાં આ વિચારનો પુરુષ છોડી દઈ પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. તમે પોતે, હવે વાત કરે છે કે હું તમારા ઘરે આવેલો 7 વર્ષ પહેલાં, તમે પોતે બાહ્ય ક્રિયાનો વિધિ નિષેધ આગ્રહ વિસર્જનવત કરી દો અથવા તેમાં અંતર પરિણામે ઉદાસીન થઈ જાઓ. દેહ અને તેના સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દો. હવે સગાવાલાનું શું થશે? હવે આ બધા પૈસાનું શું થશે? હવે પ્રોપર્ટીનું શું થશે? એ તો મૂકીને જ જવું પડશે. ગમે તું પ્લાનિંગ કરી છે, હારે તો આવવાનું જ નથી. એક જ વસ્તુ હારે આવશે, એમાંથી એ ભેગું કરવામાં જે પાપ કરેલું એ સાથે આવશે. એ વિલ નહીં કર્યું હોય તોય સાથે આવશે. કોઈ નહીં કહે તોય સાથે આવશે. મારે કાંઈ નથી જોતું તો એ તો આવશે તોય સાથે. એને સાચવવાની જરૂર જ નથી. એ ચોંટી ગયા આત્માને. કાર્બન શરીરમાં ચોંટી જાય ને એટલે આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ને, ત્યારે મુખ્ય આત્મા દ્રવ્ય સાથે કાર્બન તેજ શરીર હોય જ. સિદ્ધિ શિલા જાય ત્યારે ન હોય, બાકી બધી હોય જ. એમાં લખાઈ જાય બધું. એ પાપ લેતો જાય હારે, પછી ચોપડો ખુલે ત્યાં. પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. તમે પોતે બાહ્ય ક્રિયાનો વિધિ નિષેધ આગ્રહ વિસર્જનવત કરી દઈ અથવા તેમાં અંતર પરિણામે ઉદાસીન થઈ દેહ અને તેના સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દઈ યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષ્યગત કરો તો સાર્થક છે. જાઓ તોય બાહ્ય ભાવે જાઓ, કે જવું પડે. સીધું આવી રીતે ત્યાં આખા દિવસમાં 12 કલાક રહ્યા આવે ને સીધું ન જાય. કોને શીખવાડ્યું તમને આવું? એટલે જાઓ, બાહ્ય ભાવે જાઓ. ઉપલક અંદર શું વિચારે છે કોને ખબર પડે? અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બાળ. આપણે કરીએ જ છીએ ને વ્યવહારમાં. કેમ છો? મજા, આનંદ, હશે. મનમાં કાંઈ હોય? કોઈ પરીક્ષા એમ કે બેસ્ટ ઓફ લક, ઓલો પહેલો નંબર આવે તો રાજી થાય છે. દેરાણી જેઠાણીના છોકરા હોય, હારે રહેતા હોય સંયુક્ત કુટુંબમાં. જેઠાણીના છોકરાને પરીક્ષા દેવા જવાનું થાય છે, દેરાણી કહે છે ઓલ ધ બેસ્ટ, રાજી થાય. જેઠાણીના છોકરાને ગોલ્ડ મેડલ મળે તો. આવું એક શિબિરમાં બોલેલો ને, કેટલી દેરાણી જેઠાણી બધી હસવા માંડેલી. આખી દેખાય અહેવાલ છે. મેં તમે તો કોણ રાજી થાય? ઊભા થાવ તો. સામેવાળો વ્યવહારમાં આગળ વધે, કોણ રાજી થાય? સંકેતી છે આ જીવ રાજી થાય. ઉપોદોએ લખ્યું છે 11મેં ગુણ થાને કે ચડે ને તીર્થંકર નામ કરવા બાંધાના સ્થાનકો થયા છે. 179 પત્ર છે. પોતા કરતા કોઈ આગળ છે એમ જાણે ને એટલે ઈર્ષ્યા આવી જ જાય તરત જ. ના, મારે ઈર્ષ્યા નથી કરવી. ઉપોદો કે જે આ ક્ષાયક ભાવ નહોતો, ઉપશમ ભાવ હતો. 179 પત્ર.
તો આપણે હજી પહેલા ગૂંઠણામાં નથી. જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે. ઈર્ષ્યા આવે તરત જ કે આની લીટી મારા કરતાં મોટી કેમ થઈ ગઈ. એ એને પુણ્યનું ખાય છે, તું તારા પુણ્યનું ખા છો. એ દેખાતી કરો આખી જિંદગી કાઢી નાખે. કે જેઠાણીનો બંગલો તો મોટો છે, એની આગળ આટલા બધા હીરા છે, મારી આગળ તો આટલા જ છે. આખો આપઘાત કરી નાખે, આખી જિંદગી એમાં કાઢી નાખે. વર્ષમાં એક બે વાર તિજોરી ખોલીને ગણ્યા કરે કે 11 જ થયા, ત્યાં તો 53 છે, એમાં ભાવ કાઢી નાખશે. ચડે કેમ ભક્તિ? ઘસઘસ કરવું પડે, કાટ નીકળે કેમ? દેખ દૂસરો કી બઢતી કો ભી કભી ને ઈર્ષ્યા ભાવ ધરવા થાય. ત્યારે સૌભાગ્યને પત્ર લખ્યો ગોપાલ દેવે કે આવું ત્યાં તીર્થંકર દર્શન વિશુદ્ધિના સ્થાનક સેવે છે. 16 કારણ ભાવના દિગંબર રામનાય પ્રમાણે, 20 વિશુદ્ધિ સ્થાનક શ્વેતાંબર રામનાય પ્રમાણે. એટલો ઉપર ચડી ગયો છે, ઈર્ષ્યા આવે પાછી. એટલે નક્કી અને ક્ષાયક ભાવે નથી, હજી ઉપશમ ભાવે છે. આપણે ક્યાં ભાવના ઠેકાણા છે? એટલે કહે છે અંતર પરિણામે ઉદાસીન થઈ ગયા, નાટક કરવું પડે. વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા અમને કોટી કોટી વિચાર આવે છે. વેપારી ઝવેરી મુંબઈના, અને ભાવ નિર્ગ્રંથ વિતરાગ જેવા છે કે અમને કરોડો વિચાર આવે છે. તો ક્યાં સુધી રાખો? દેહ અને તેના સંબંધીનો વારંવારનો વિક્ષેપ છોડી દો. યથાર્થ આત્મસ્વભાવનો વિચાર કરવાનું લક્ષ્યગત કરો. છેલ્લે અવસરે, હવે મોત આવશે ત્યારે, અંશન આદિ, અનશન, અશન એટલે ખાવું, અનશન અનશન એટલે ખાવાનું છોડી દે એમ. સંસ્તરાદિક કે સલ્લેખના, આ બધા શાસ્ત્રીય શબ્દો છે. એટલે કાયાનો ભાવ, કશાયનો ભાવ છોડી દે. સલ્લેખના, સંસ્તર બધા નિયમ લઈ લે. અને સલ્લેખના જે છે, સંસ્તર છે, અને છેલ્લે અંશન, અંશનમાં ખોરાક જ છોડી દેવાનો, અન્ન જળનો ત્યાગ. અને આ સંસ્તર છે સલ્લેખના, એમાં કશાય ભાવનો ત્યાગ. વૃત્તિ સલ્લીનતા કરે. છેલ્લે વખતે અંશનાદિક કે સંસ્તરાદિક કે સલ્લેખની ક્રિયા ક્વચિત બનો કે ન પણ બનો. હેમરેજ થઈ જાય તો કેવી રીતે થાય? હાર્ટ એટેક આવે તો આઈસીયુમાં દાખલ કર્યા છે, બરોબર વાત કરે, સાંભળે છે, તરત જ ક્યાંક એટેક આવે ને વેન્ટિલેટર મૂકી દે, પછી બેભાન છે. હવે પ્લેનમાં બેઠો છે, ક્રેશ થાય તો, બોમ્બ ફૂટે તો છેલ્લે અવસરે કેવી રીતે થાય? એટલે આખી જિંદગી જે કર્યું હશે એ છેલ્લે આવી રહે. પછી જે બોધ એણે સેવ્યો હોય, આત્મલક્ષ્ય કર્યો હોય એ તરફ, પછી એ બેભાન હોય તો આવીને ઊભું રહી જાય. ત્યારે ભાનમાં નથી. હવે કેવી રીતે સમજાવો છો એને કે તમે ચોવેરને પચકાણ લઈ લો? એના કાનમાં બોલે ઘણા, તમને ચોવેરને પચકાણ હજો, ઓલો તો બેભાન છે, ક્યાં સાંભળે છે? એટલે આગળથી તૈયારી કરવી પડે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય. પાણી પહેલાં પાળ બાંધવી પડે. એટલે કહે છે છેલ્લે અવસરે અંશનાદિક કે સંસ્તરાદિક કે સલ્લેખનાદિક ક્રિયા ક્વચિત બનો કે ન બનો. એટલે પૂછેલું આણે કે મારે સમાધિમરણ કરવું છે, મોત આવે તો હું કેવી રીતે સલ્લેખના કરું? એટલે ગોપાલ જવાબ આપે છે કે વિધિ નિષેધનો આગ્રહ છોડો, પહેલાં ઉદાસીન થઈ જાઓ, આત્મવિચાર કરો પહેલાં કે મારે હવે ક્યાંક જવાનું છે. ત્યારે આ લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું ને લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનું પણ એ હારે આવવાનું નથી. 729મો પત્ર કે લોકો તમને ધર્મિષ્ઠ કહે છે, લોકો તમને હોશિયાર કહે છે, એ હારે નથી આવવાનું કહે છે. એ પાછું કુંવરજી આણંદજીને લખેલું, એ આને જેવડા જ મોટા. અનુપચંદ મલુકચંદનો દેહ છૂટ્યો ને ગુણાનુવાદનો ગ્રંથ બહાર પડેલો. કુંવરજી આણંદજીનો દેહ છૂટ્યો ત્યારે ગુણાનુવાદનો ગ્રંથ મગન બાપે બતાવેલા ગ્રંથ. એવડા મોટા સમાજના માણસો. એ જૈન પ્રસારક મંડળના પ્રમુખ હતા. એણે કીધું મારી વૃત્તિ કાબુમાં કેમ આવે? કોઈ હજી તમારે વ્યવહારમાં વખાણ થાય એવું જોઈએ છે, વૃત્તિ કાબુમાં લાવી છે. અડધા પાનાનો પત્ર નથી, ખાલી 8 લીટીનો પત્ર છે. એટલે કેટલાને કોપો સવળીએ લેવા છે, આખી જિંદગી કર્યા કરતા. એ 30-36 લાખ પુરુષ ચરિત્રનું પહેલું ભાષાંતર કરેલું કુંવરજી આણંદજીએ. એ કોપલને પૂછે મારે વૃત્તિ કાબુમાં કેમ લાવી? કોઈ લોકો તમને ધર્મિષ્ઠ કે સર્ટિફિકેટ લેવા માટે ફરો, તમારો પુરુષાર્થ એના માટે છે, અને તમારો ધર્મ થઈ જશે. સપડાક થઈ જાય ને આવો પત્ર આવે તો પછી કાં માનવાનું છોડી દે ગોપાલદોને, અને કાં સંકિત થઈ જાય ને. કે છે
છેલ્લે અવસરે અંશનાદિક કે સંસ્ત્રાદિક કે સલેખનાદિક ક્રિયા ક્વચિત બનો કે ન પણ બનો તો પણ જે જીવને ઉપર કયો તે ભાવ લક્ષ્યગત છે કે મારે દેહાધ્યાસ સાથે દેહ છોડવો નથી, મારે સમાધિ મરણ કરવું છે. આ ભાવ સાથે દેહ છૂટશે તેનો જન્મ સફળ છે અને ક્રમે કરી તે નિશ્રેયને પ્રાપ્ત થાય છે. એટલે આ ભવે કે આના પછી ન ભવે નક્કી તમે સમાધિ મરણ સાધીને છૂટી જશો. સાચી સદાય તો આ ભવે જ થાય કે બીજા ભાવ સુધી ખમવું ન પડે. આત્મા ક્યાં ગામ ગયો છે ગોપાલ કે એને સાચું લાગ્યું અંદરથી અંતકરણથી આ સાચું જ છે, કેનાર પુરુષ સાચા છે, આ સંકેત ના આવી ગયો. સંકેત સાથે દેહ છૂટ એટલે સમાધિ મરણ થાય. એટલે એને એમ લાગે ને કે વિતરાગ ભગવાન સાચા છે. તીર્થંકર વિતરાગનો કહેલો ધર્મ તમે માનો છો, તમારા ગુરુજી માને છે એ નહીં. વિતરાગનો કહેલો પરમ ધર્મ, પરમ શાંત રસમય ધર્મ, પૂર્ણ સત્ય છે. 505મો પત્ર આ થઈ ગયું એ સંકેતની ગણતરીમાં આવી ગયો. પણ આ વિતરાગનો ધર્મ કયો માને છે? પોતે જે કરે, પોતાના બાપદાદા કરે, પોતાનો કુળગુરુ કરે, પોતે જે ગુરુ માને છે એ ગુરુએ શીખવાડ્યું એ માને છે, આગમવાનું નહીં. એને દેવગુરુ ધર્મની શ્રદ્ધા કઈ છે? અસદગુરુએ બતાવી એ. એટલે પ્રભુ સમજાવતા કે અસદગુરુ મૂળ રકમમાં ભૂલ આવે ને એટલે સરવાળો ખોટો જ આવશે તારો. અસદગુરુ જે બતાવે ધર્મ બી અસત ધર્મ હોય અને અસદગુરુ જે દેવનું રૂપ બતાવશે અસતદેવનું રૂપ હોય, સતદેવનું રૂપ ન હોય. એટલે જેનામાં વિતરાગતા ન હોય એ વિતરાગની ઓળખાણ કરાવી ન શકે એમ શાસ્ત્ર કહે છે. 24 તીર્થંકર અને અનંત 24 વિતરાગ છે ને, તો જેનામાં વિતરાગતા નથી એ વિતરાગની ઓળખાણ ન કરાવી શકે ગુરુ થઈને એમ શાસ્ત્ર કહે છે. બધું વાક્ય લખ્યા છે કુપાલદેવ બધા આગમમાંથી કાઢીને થાણાંગ સૂત્રના, સમવાયંગ સૂત્રમાં, 10 વૈકાલિકના. મારું કંઈ કદું જ નથી. કુપાલદેવ કહે છે આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં. આ જ વાત છે, બીજી વાત નથી. કે આમ મયુર સ્વામી સાથે હતા એ પણ આ જ વાત કરતા હતા. લખે છે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એ હું તમને કરું છું. મા સતીજી અમદાવાદમાં જુઠાભાઈ પાસે લઈને મોક્ષમાળા વાંચતા હતા. એટલે કુપાલદેવ પત્ર લખ્યો છે કે કહેજો મા સતીજીને, સંતોષ આર્યા સાધુનું નામ છે સંતોષ, એને કહેજો કે અમને આનંદ થયો છે કે તમે મોક્ષવાળા વાંચો છો. તો પછી લખે છે જિનેશ્વરના માર્ગથી એમાં કિંચિત પણ ઓછું અધિક કહ્યું નથી. કંઈ ખાલી ભગવાન મહાવીરે જે કહ્યું છે એ જ લખ્યું છે, અમે બીજું કહેતા નથી. કાંઈ એક જગ્યાએ કહે છે કે અમારે અધોગતિ નથી નોતરવી, સુધારો વધારો ઘટાડો કુધારો કરીને. તો આપણને જે મળે છે ને માર્કેટમાં ધર્મ નામે એ સુધારાવાળું, વધારાવાળું, કુધારાવાળું, ઘટાડોવાળું હોય છે. તો આખું મળ્યું છે એવું શા માટે લેવું છે ને? એને 100% મળે છે, એને MP બનાવે છે એ કે મારે કોર્પોરેટર થવા છે, ગલીનો કાઉન્સિલર. અરે તને ત્યાં લઈ જાય છે તો મને વડાપ્રધાન બનાવે તો કે ના, મને સરપંચ બનાવો નાના ગામડાનો, 120 જણની વસ્તી છે ત્યાંનો. અરે તને અમે પ્રેસિડેન્ટ બનાવીએ છીએ કે? તો કે ના. 3 લોકોનો નાથ બનાવી દે તો કે ના. આમાં જ રસ છે કે એનો સ્વચ્છંદ પોસાય છે ને અને સર્ટિફિકેટ મળે ને ધર્મિષ્ઠ, ત્યાં જ્ઞાની કાન ખેંચે. પ્રભુજીને કૂપોલું કે તમે સાધુ છે ના? તો સામાન્ય માણસને ખબર હોય, 100 મહિનું છોકરું રડતું મૂકી દીધું, એ સાધુ તો હોય જ ને, ત્યાગી તો હોય જ ને. આત્મજ્ઞાન છે કે નહીં એ જ્ઞાની નક્કી કરે. પ્રભુશ્રીજી કુપોલને કહે છે મેં 100 મહિનું છોકરું રડતું છોડીને દીક્ષા લીધી છે અને 25 વર્ષની પત્ની છોડી. કુપોલ કે તમે સાધુ છે ના? એક છોકરું છોડ્યું, કેટલા ચેલા ગળે વળગેડા છે? ગળે ન વળગેડા હોય એવા ગુરુજી ગોતો હવે. એને સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ કહેવાય. એને માની લો પછી ક્યાંય ન જાઓ મંદિરે તોય સમાધિ મરણ થાય ઘેર બેઠા બેઠા. એને સાચી વસ્તુ મળી ગઈ ને, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ મળી ગયા. એ જે બતાવશે સદદેવ છે ને વિતરાગ સાચા, એ જે ધર્મ કહેશે એ જ સાચો ધર્મ છે ને. એ દેવગુરુ ધર્મ મળી ગયા ને એને ઘરે, એટલે સમાધિ મરણ થશે જ ને એને. જેટલું સહેલું છે સમાધિ મરણ, સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલી. એ મુશ્કેલી ક્યાં કહું કૃપાલદેવ કહે છે. છેલ્લે અવસરે અંશનાદિક કે સંસ્ત્રાદિક કે સલ્લેખનાદિક ક્રિયા ક્વચિત બનો કે ન બનો તો પણ જે જીવને ઉપર કયો તે ભાવ લક્ષ્યગત છે તેનો જન્મ સફળ છે અને ક્રમે કરી તે નિશ્ચયને પ્રાપ્ત થાય છે
હવે કહે છે ખુલ્લું કૃપાલદેવ કે તમે પૂછ્યું એટલે કહું છું, તમને બાહ્ય ક્રિયાદિનો કેટલાક કારણથી વિશેષ નિષેધ લક્ષ જોઈને અમને ખેદ થતો હતો, અમને પરમાર્થ ખેદ થયેલો, અમે તમારા ઘરે ઉતરેલા, જમાડતા હતા કૃપાલદેવ મોંઘેરા મહેમાન તરીકે, મોટો બંગલો હશે ત્યાં ઉતારેલા, માણસો નોકર ચાકરો એની સેવામાં હોય, એવું જયસિંહભાઈને થયેલું ને, મેં પીરસેલું એને ભાણામાં, ભગવાનને મેં જમાડ્યા છે કે દિવાળીભાઈ માં સાથે કીધું બધું બરોબર છે, આ છે રજોહરણ, મારો દૂધનો ઉફાળ બેસી ગયો કે બધાને બધું રડતા રડતા કહેતા આકાશના પ્રમુખ થયેલા, પછી રડતા હતા એ જાહેર સભામાં, બધાને બધું મળજો, કુસંગ ન મળજો. આપણે ધર્મમાં કુસંગ સિવાય કંઈ છે જ નહીં, પણ સમાધિપૂર્ણ થશે. હજી બુદ્ધિથી એ માનવા તૈયાર નથી કે શું સાચું ને શું ખોટું. એ આચરણ તો પછી બુદ્ધિથી એ સ્વીકારવા તૈયાર નથી કે હું જે આ કરું છું એ ખોટું છે. ધર્મ થઈ જશે. લોકોએ ઘર છોડી દીધા, યોગીઓ જેને માટે બહુ ઝૂર્યા છે, આતાપના લીધે છે, એક પગે ઊભા રહ્યા છે, અંગૂઠો પકડીને ઊભા રહ્યા છે, હાથ ઊંચા કરીને ઊભા રહ્યા છે સૂર્ય સામે આતાપ, તોય નથી મળ્યું, અને એમને મળી જશે નાચતા કૂદતા. કેટલી મૂર્ખામી છે ને આપણી. તમને બાહ્ય ક્રિયાદિનો કેટલાક કારણથી વિશેષ વિધિ નિષેધ લક્ષ્ય જોઈને અમને ખેદ થતો હતો કે આમાં કાળ વ્યતીત થતાં આત્માવસ્થા કેટલી સત્તા ભજે છે. આમાં તમારો આત્મા સમાધિમાં રહે છે, એ ટોળામાં નાચતો હોય ત્યારે સમાધિમાં હોય એનો આત્મા, કે હું શરીરની આત્મા છું, એ વેશભૂષા કરીને નાચતો હોય ધર્મને નામે, ત્યારે સમાધિમાં હોય જીવ, ધડિંગ ધડિંગ થતું હોય ત્યારે. એ વિડીયો ઉતરતા હોય, સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, રંગ રાગ રોશની મહેફિલ હોય, ત્યારે આત્મા સમાધિમાં હોય એનો. આ તો ધર્મની કરણી કરતા હતા એને કૃપાલદેવ કહે છે, ઓલી તો ધર્મની કરણીનો ભાગ જ નથી. આ તો સાધુ સાધુને શીખવાડતા હતા કે તીર્થંકર ભગવાનની પ્રાર્થના કરતી વખતે આમ ચોખા મૂકવા કે આમ શ્રીફળ મૂકવું, તોય કૃપાલદેવ ખીજાય છે, પરમાટ ઠપકો આપે છે. તો આપણે શું કરે, કૃપાલદેવ બોલે જ નહીં ને, મૌન થઈ જાય. લખ્યું છે 255માં, મંદ જોગને અસર થાય એવી મારી દશા નથી. આપણે કહે જ નહીં, શું કે સોનાની ઝાડ પાણીમાં નાખે કોઈ? તમને બાહ્ય ક્રિયાદિનો કેટલાક કારણથી વિશેષ વિધિ નિષેધ લક્ષ જોઈને અમને ખેદ થતો હતો કે આમાં ને આમાં કાળ વ્યતીત થતા આત્માવસ્થા કેટલી સત્તા ભજે છે. તમને સમાધિ રહે છે આ બધું કરતા? અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે છે કે હું શરીરની આત્મા છું? કે તમને એનો આટલો બધો પરિચય ખેદનો હેતુ લાગતો નથી? નાહી ધોઈને તમે જાઓ છો વિધિ નિષેધનું ઠેઠ સાંજ સુધી, જાગ્રત અવસ્થાનો બધો કાળ હમણાં આવશે કે તમે આમાં જ ટાઈમ પસાર કરો છો. ટીલા ટપકા સહજ માત્ર જેમાં ઉપયોગ દીધો હોય તો ચાલે, થોડુંક જ ઉપયોગ દીધો હોય નિમિત્ત દાખલ. કેમ કે બાળ જેઓને સીધું હું શરીરની આત્મા છું એમ કહેતો મંદિર ખાલી થઈ જાય, એટલે મંજીરે રાખવો પડે, ઘંટે રાખવો પડે. નાના છોકરા વગાડવા આવે દાદા સાથે કે બાપા સાથે કે હું મંદિરમાં જઈશ, મને ઘંટ વગાડવા મળશે, મંજીરા વગાડવા મળશે. પણ દાદો જ મંજીરો ન છોડે તો છોકરો નંબર ક્યારે આવે? હવે આ બધા એટલે સાધનો કયા છે. આ જૈનેતરમાં ઓલું વગાડવાનું ને, આરતી થાય ને રામની, કૃષ્ણની, શિવની, નાના નાના છોકરા બધા ઓલું લે મંજીરા ને એ બધું, એમ કરીને ભેગા થાય, પ્રસાદ આપે બધાને. એમ કરતાં કરતાં ખબર પડે, ધર્મના બે શબ્દો કાને પડે, પ્રાર્થના મોડે થઈ જાય કે રઘુપતિ રાઘવ રાજા રામ, એમ કરતાં કરતાં આગળ વધે. પછી મંદિરે આવતો થાય. એટલે ક્રિકેટ ને ગિલ્લી દંડો રમવાનું છોડીને, એટલે આ બધું સાધન હતા. મરવા પડ્યો ત્યારે આ જ વસ્તુ હોય.
એટલે ગોપાલદેવ કહે છે કે સહજ માત્ર જેમાં ઉપયોગ દીધો હોય તો ચાલે તેવું છે, તેમાં લગભગ જાગૃતિ કાળનો ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય છે. તે કેને અર્થે? 5 દિવસની શિબિર હોય, 5 દિવસ આ જ હોય, તો આત્મા ક્યારે મરી ગયા પછી? એટલે ધર્મનો ભાગ હતો આ. કેવું લખ્યું છે, કડક સમજાય તો ને. ગોપાલદેવ ઉપદેશ એમ લખ્યું છે, ગોદડા પહેરે જ ઓઢે છે. નેતરની સોટી મારે ને પાતળું ધોત્યું હોય તો વાગે, અને ગોદડા ઓઢ્યા છે. ગોદડા ક્યાં? લોખંડનું કવચ છે. ઉપદેશ પ્રૂફ. હમણાં ગાયું ને ભાઈએ, તમે મન મૂકીને વરસ્યા અમે, તરસ્યા ને તરસ્યા કોરા, અસર જ ન થાય. તુકારામ કહે છે મરાઠીમાં, એટલે ગાઈ લીધું એમ, અચ્ચા પાઠ માગચા સપાટ ગાઈ લીધું. એ પછી ત્યાંય ગાતો જ હોય પાછો, સંકેતની વાતો એમાંય. ધર્મ કેમ થાય? નથી ગાતા, તેરે ચરણો કી ધૂળ મુજે મિટ જાય. તને 1000 પત્ર પોતે આખા મળી ગયા તો કે તારા ચરણની ધૂળ આપ. અરે હું રૂબરૂ આવી ગયો આખો આત્માના આનંદમાંથી. તેરે ચરણો કી ધૂળ મુજે મિલ જાય. ધૂળ ક્યાં? એ કે હું પોતે આવી ગયો આખો. 1000 પત્ર આપ્યા તો હજી ધૂળ જ જોઈએ છે ને. ચરણો કી એ કે હું પોતે આત્માના આનંદમાંથી બહાર આવીને આવ્યો. લખે છે જો બીજાનું ભલું ન થતું તમારે જીવવું નથી. 134મા પત્રમાં પરના પરમાશયોનો દેહ જ પાલવતો નથી એમ કે છે કે અમારે જીવવું છે જો બીજાનું ભલું થતું હોય તો, નહીં તો જીવવું નથી અમારે. પાછો આ એ ફરી ફરીને એ જ પાછો. એટલે પૂર્ણ પ્રતિનિધિ છે એને કે ઇન્દ્રિય પોષાય એ ધર્મ હોય. સહજ માત્ર જેમાં ઉપયોગ દીધો હોય તો ચાલે તેવું છે, તેમાં લગભગ જાગૃતિ કાળનો ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય છે. તે કેને અર્થે? આ કોને માટે કરો છો? આત્મા માટે છે? તો સંપ્રદાય ટકાવો છે? ઓક સંજ્ઞાને લીધે કરો છો કે અમે કરતા હશે કરશું, એમાં ફેરફાર નહીં થાય. આ અનંત અનુબંધી કર્મ છે, 522માં લખ્યું છે. પણ આટલા વર્ષથી અમે કરીએ છીએ તો આ અનંત અનુબંધી કર્મનો પ્રકાર છે. વચનામૃત 522 કે વાત તમારી સાચી છે, પણ હવે કેમ છોડાય? એટલે અનંત અનુબંધી કર્મ કહેવાય. ક્યારેક તો પહેલો દિવસ હોય ને બદલીનો. આપણે કોઈને કહેવાય ને તમે બહુ જુવાન થઈ ગયા, હવે નાના જોયા હોય ત્યારે, તો ક્યારેક તો પહેલો દિવસ હશે ને એનો મોટો થઈ જવાનો. જાગૃતિ કાળનો ઘણો ભાગ વ્યતીત થવા દેવું થાય છે. તે કેને અર્થે થાય છે? તેનું શું પરિણામ આવશે? આત્મઘાતી કૃત્ય છે ને આ. એ શા માટે તમને ધ્યાનમાં આવતું નથી? હવે પૂછે છે એટલે ગોપાલદેવ પરમાર્થ ઠપકો આપે છે કે તમને ધ્યાનમાં કેમ નથી આવતું? આટલા વિચક્ષણ છો ને, સાધુને ભણાવો છો, વિધિ નિષેધનો આખો કાળ ગાળો છો, તો આત્માનું શું થશે તમારું? શું થાય ને? કબૂતરને ચણ નાખી દે કે ઘાસ નાખી દે ગાયને થોડું પાંજરાપોળમાં, 2 પૈસા લખાવે, લખો એકી રકમ મારા 501, એ લખાવાના જ છે. પણ ધર્મ કશું ઓલરાઉન્ડ સાધન છે. આ શા માટે ધ્યાનમાં નથી આવતું તે વિશે ક્વચિત કંઈ પ્રેરવાની ઈચ્છા થયેલી સંભવે છે. અમને ઈચ્છા હતી તમને કહું તમારા ઘરે આવ્યો ત્યારે, પણ તમારી તથારૂપ રૂચિ અને સ્થિતિ ન દેખાવાથી જ્ઞાનમાં ખબર પડી ગઈ. મારી આગળ તો એવું કંઈ જ્ઞાન નથી, એટલે મારે તો વાંચવાનું જ હોય. ગોપાલદેવને ખબર પડી ગઈ હતી કે આને કહેવા જેવું નથી. એટલે કે અમને એવું થયેલું કહીએ, પણ તમારી તથારૂપ રૂચિ અને સ્થિતિ ન દેખાવાથી અમે બોલ્યા નહોતા ત્યારે. હવે તમે પૂછો છો એટલે અમે બોલીએ છીએ કે છે. તમારી તથારૂપ રૂચિની સ્થિતિ ન દેખાવાથી પ્રેરણા કરતા કરતા વૃત્તિ સંક્ષેપિત લીધેલી. અમને એમ થયું કહીએ તમને, પણ પછી વૃત્તિ સંક્ષેપી કે ના આને આવડવું પડશે, અનંતાનુબંધી બાંધી લે છે, એટલે બોલ્યા જ નહીં. પછી ગોપાલદેવ કે તમારા ઘરે આવેલા ત્યારે જ કહેવું હતું અમારે તમને. 7 વર્ષ વીતી ગયા. હવે તમે કહો છો કે અમારે સલ્લેખના કે સંસ્તર કે સમાધિમરણ કરવું છે, તો હવે કહીએ છીએ કે તમને આ ધ્યાનમાં કેમ નથી આવતો? આત્મા તો ધ્યાનમાં નથી આવતો, તો મરણ વખતે શું લઈને જશો સાથે તમે? હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યોગ્ય અવસર છે. હજી ટાઈમ છે તમારી પાસે. લોકો માત્ર વિચારવાની કે સમ્યક દ્રષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી. લોકો તમને ધર્મિષ્ઠ કહેશે, લોકો તમને સમકીતીય કહેશે, જ્ઞાની કહેશે, એનાથી કલ્યાણ નથી કાંઈ. લોકો ભગવાને કહે
તો એવા ભગવાન છે ને, નજીકના ભૂતકાળમાં મરી ગયા ને એવા ભગવાને, અને ભગવાનને જેલમાં નાખે જ ને પછી કાયદો. લોકો ભગવાન કહે કે લોકો સંકિત કે લોકો જ્ઞાની કહે તો શું છે? લોકોએ કહ્યું ને, જ્ઞાનીએ કહ્યું કોઈ? જ્ઞાનીનો સિક્કો લાગે તો. લોકો માત્ર વિચારવાની કે સમજદારી સમજે તેથી કલ્યાણ નથી, અથવા બાહ્ય વ્યવહારના ઘણા વિધિ નિષેધના કર્તૃત્વના મહાત્મ્યમાં કંઈ કલ્યાણ નથી. તમે આટલું બધું વિધિ નિષેધ, આમ જ બેસાય, પથણું આમ જ હોય, મોપતી આમ જ બંધાય, ખેસ આમ જ રખાય, અગરબત્તી આમ જ કરાય, ધૂપ આમ કરાય, આરતી આમ કરાય, આટલી ઊંચે જ આવી જોઈએ થાળી, આટલી નીચે આવી જોઈએ, સાથીઓ આમ જ થવો જોઈએ, સોપારી આમ જ મુકાય, નારિયેળ આમ જ મુકાય. એના આત્માનું શું છે? વ્યવહાર સાચવવાનો. ના મને નથી રમવું એમ કંઈ નથી કહેવું મંદિરમાં, સભાસબંધુ વર્તન કરવાનું, પણ એને ધર્મનું શું છે? તો પહેલા ધોરણનું પતાસું છે. છોકરો સ્કૂલે નથી જતો ને એટલે માં કહે ને એમ, ટ્યુશનમાં નથી જતો, ભણતો ન હોય, કે એક્ઝામ છે ભણતો, કે ના તને ચોકલેટ આપીશ, કે તને કેડબરી આપીશ, તને અમૂલ ચોકલેટ આપીશ. એ જમાનામાં એમ કે તને પતાસું આપીશ, એટલે પગ પછાડે એટલે પછી જાય કે જો સાચે આપજે, તો કે હા, પછી આપે. એ એમડીમાં આવી ગયો, એમબીએમાં આવી ગયો, સીએમાં આવી ગયો, હજી પતાસું જ પહેલા ધોરણનું. જ્યાં બેટા પરીક્ષા દેવા, પીએચડીની એક્ઝામ છે, એમબીએની, ના નહીં જાઉં, કે પગ પછાડે છે. ઉંમર કેટલી છે? 37 વર્ષ. ઉંમર કેટલી છે? 81 વર્ષ. જ્યાં તને પતાસું આપશું, તને નાચવા દઈશું, થોડું સરસ મીઠાઈ આપશું, ઘંટ વગાડવા દઈશું, વાજિંત્ર આપશું, હાર્મોનિયમ આપશું, તને નાચવા દઈશું હાથમાં ઘૂઘરો લઈને, તો આવું. પહેલા ધોરણનું પતાસું કરે છે 89 વર્ષે, 40 વર્ષ આશ્રમમાં ગાળીને, પછી તીર્થસ્થળમાં ગાળીને. આ ધર્મનો ભાગ હોય? કે છે હજી તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા એક અવસર છે. લોકો માત્ર વિચારવાની કે સમજદારી સમજે તેથી કલ્યાણ નથી. લોકો બધા પગે લાગે છે ને, ઓલા બધા જ્ઞાની માને છે, બધા જ્ઞાની માને છે એટલે માનવાનું. અત્યારે ચૂંટણીમાં કોઈ ક્રિકેટર ઊભો રહે કે કોઈ એક્ટર ઊભો રહે તો વધારે મત મળે કે નહીં, અને જીતી જાય કે નહીં, એટલે સારો રાજકારણી હોય? વ્યવહારે સમજાય એવી વાત છે ને. કોઈ પોલિટિશિયન હોય એ ઊભો છે ચૂંટણીમાં, એની સામે કોઈ ક્રિકેટર ઊભો રહે કે કોઈ એક્ટર કે એક્ટ્રેસ ઊભી રહે તો વધારે મત મળે, ઊભા રાખે જ છે ને, એ જીતે જ છે ને. એ કેવું રાજ ચલાવશે? એનો અભ્યાસ તો નાચવો કૂદવાનો છે એક્ટરનો. એવું ધર્મમાં એવું જ કરે છે, બધા એને ગુરુ માને છે. તો જ્ઞાનીનું તારે માનવું છે કે લોકમુખે પોક, એવું એમ સ્વીકારી જ નથી શકતો. એ પ્રભુશ્રી આ જ બોલતા, લોકમુખે પોક, લોકમુખે પોક, અને ગળે જ નથી ઉતરતો. એનો ધ્રુવ કાંટો જ લોક સંજ્ઞા છે, તો કે લોકો બધા કરે છે ને. અરે બધા એને જ્ઞાની માને, બધા જ્ઞાની માને છે એટલે જ્ઞાની છે. તો આને તો સાધુ સાધુ માનતા હતા, અનુપચંદ મલુકચંદને તો કુપાલ ધધડાવે છે એને. સાધુ સાધુ બિચારાને ખબર નહોતી એટલે એને પૂછવા આવતા હતા, એટલે તમે જ્ઞાની થઈ ગયા. કે તમે જે તમારી મેળે વિતરાગનો ધર્મ સમજ્યા છે, તમે બીજાને શીખવાડ્યો એટલે તમે ગુરુ થઈ ગયા. એવી ભેદી વાત લખે છે. વાંચતા આવડી ગયું, ગાતા આવડી ગયું, પોતાની મેળે અર્થ કરે ને સમજાવે. કે જો લખ્યું પ્રત્યક્ષ તો જોઈએ છે, પ્રત્યેક કરું, પણ કુપાલદેવે શું લખ્યું છે? પ્રત્યક્ષ કોને કહે છે? આત્મા હાંસલ થાય એ પ્રત્યક્ષ. પ્રભુશ્રી કહેતા બ્રહ્મચર્ય પત્રમાં છે કે પ્રત્યક્ષ અને પરોક્ષનો જો રેચ લઈ લે, જુલાબ લઈ લે. હવે કે આપણને આ મળી છે ને આજ્ઞા, એ પ્રત્યક્ષે આપી છે, જેણે આત્મા અનુભવ એને જ આપી છે. આ કાઢી નાખ કે તારું બફમ. 15 જગ્યાએ વચનામૃતમાં લખ્યું છે કુપાલદેવે, અમે હાથ પગવાળો ન ઊભો હોય તો એ સંકિત થાય. 769માં, 771માં, 466માં, 875માં રોજ ગાઈએ છીએ આપણે પાછા. ઓ સત્પુરુષના વચનામૃતને મુદ્રા, સ્વરૂપ પ્રતિથી 4થું ગુણ સ્થાનક, અપ્રમત સંયમ 7મું ગુણ સ્થાનક, પૂર્ણ વિતરક 13મું ગુણ સ્થાનક, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી. ક્યાં આવ્યા અમે આ ઉભો હોય? પણ એ ગાય જ છે ને ખાલી રોજ. આ મંગળાચરણ ગદ્યમાં બોલવું છે 875માં,
અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, સુષુપ્તિ અને સ્વરૂપ પ્રતીતિ, પૂર્ણ અપ્રમત સંયમ અને પૂર્ણ વિતરાગ દશાના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત આવ્યા બાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર, ચોથું, સાતમું, 13મું, 14મું બધું આવી ગયું એમાં. તો વચનામૃત તો 1000 પત્રો છે, મુદ્રા છે. પ્રભુજી કહેતા હવે તારી વારે વાર થઈ જાય તૈયાર કે હજી તું આ પ્રશ્ન પૂછે છે કે પ્રત્યક્ષનું આશ્ચર્ય છે કે 11મું આશ્ચર્ય તો છે ને, દુનિયામાં બધા આશ્ચર્ય છે એમ, તાજમહાલ ને પીધાનો ઢળતો મિનારો, આ કે આ આશ્ચર્ય છે એક. લોકો માત્ર વિચારવાન કે સમજે તેથી કલ્યાણ નથી, અથવા બાહ્ય વ્યવહારના ઘણા વિધિ નિષેધના કર્તૃત્વના મહાત્મ્યમાં કઈ કલ્યાણ નથી એમ અમને તો લાગે છે. આ કંઈ એકાંતિક દ્રષ્ટિએ લખ્યું છે અથવા અન્ય કંઈ હેતુએ એમ વિચારવું છોડી દેજો. તમે પૂછ્યું એટલે કહીએ છીએ, અમે કંઈ એકાંતિ નથી લખતા કે બીજો કંઈક ખ્યાલ છે એટલે ઉપર તો ક્યાં ગુરુ થવું છે, એવું છોડી દેજો. જે કંઈ તે વચનોથી અંતર્મુખ વૃત્તિ થવાની પ્રેરણા થાય, તમને અંતરંગમાં ઉતરો, તમે અત્યાર સુધી શું કર્યું છે વિચારો, એટલે અમે લખીએ છીએ. આ તે કરવાનો વિચાર રાખો, એ સુવિચાર દ્રષ્ટિ છે. તમે વિચારજો કે મેં શા માટે આ ઠપકો લખ્યો છે. પહેલી વાત તો તમે પૂછ્યું એટલે લખ્યો છે કે, અને બીજું વિચારજો કે અમે તમારી પાસેથી કે અમારું જોતું નથી, કંઈ કોઈ પોતાનું ગુરુ થવું જ નથી. નામ ક્યાં લખ્યું એને આત્મસિદ્ધિમાં લેખકનું, એ તો અમર થઈ જાય ને નામ, આ આરાના છેલ્લા દિવસ સુધી કે આત્મસિદ્ધિ કોણે લખેલી છે, નામ જ નથી એમાં એનું. નામ તેનો નાશ. એ ક્યાં રાજચંદ્ર હતા? તે પુરુષને તેના વચનાદિ યોગે વાક્યાદિના અનુસંધાન ઓળખો. વચનામૃત 394 સૌભાગભાઈને કહે છે કે શ્રીમદ રાજને ઓળખવા કેવી રીતે? એના વાક્યાદિના અનુસાર કોણ છે? તો એ કહે છે લેખિત હું આત્મા છું, સહજ આત્મ સ્વરૂપ છું. એ આત્મા છે. તો આત્મા આંખથી કેવી રીતે દેખાય? 719માં લખ્યું, 653માં લખ્યું લેખિતન સહજ આત્મ સ્વરૂપ, 779માં લખ્યું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. ઓછું હતું. મુનિને 55ના સમાગમના 5મા દિવસે કહ્યું આ બેઠા છે તે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે એ સિદ્ધ શિલા. લે, આનાથી વધારે કેટલું કે તમે ભગવાન ભગવાન કહો છો ને, જે જીન 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 તીર્થંકર, એ હું છું પોતે. અમારે બીજું કંઈ જોતું નથી કે તમે પૂછ્યું એટલે કહ્યું છે. હજી બાકી છે, હવે સમય પૂરો થાય છે, અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.